ગુજરાતમાં કેટલાક વિભાગો એવા છે જ્યાં કોઈ પણ કામ કરવા જાઓ ત્યારે તમારે નાની રકમથી લઈને મોટી રકમ સુધી ક્યાંક ને ક્યાંક લાંચનો શિકાર બનવું પડતું હોય છે અને આવી ઘટનાઓ હવે દિવસે દિવસે ખુલ્લી પડી રહી છે ત્યારે ભાવનગરમાં આજે એક જાગૃત નાગરિકે એસીબી સાથે મળીને એક મોટો ઘટસ્ફોટ કર્યો છે જેમાં ભાવનગરમાં ભ્રષ્ટાચાર સામે એન્ટી કરપ્શન બ્યુરોએ મોટી કાર્યવાહી હાથ ધરી છે જ્યાં ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીને લાંચ લેતા રંગે હાથ ઝડપાતા તંત્રમાં ખળભળાટ મચી ગયો છે। શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। એસીબી દ્વારા ગોઠવાયેલા ટ્રેપ દરમિયાન ડેપ્યુટી રિજનલ ફાયર ઓફિસર મહેશ કુમાર અમૃતભાઈ પટેલ અને તેમના સહયોગી પ્રકાશ ગિરીશભાઈ ચૌહાણને ઝડપી પાડવામાં આવ્યા છે। આ કાર્યવાહી 20 એપ્રિલ 2026ના રોજ શહેરના સરટી હોસ્પિટલ ગેટ નંબર 2 પાસે જાહેર રોડ પર કરવામાં આવી હતી। આ ઘટનાની પ્રાથમિક માહિતી મુજબ ફરિયાદી એક જાગૃત નાગરિક છે જેમણે ભાવનગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં 79 સરકારી શાળાઓમાં ફાયર સેફટી સાધનો ઇન્સ્ટોલ કરવાનો પેટા કોન્ટ્રાક્ટ લીધો હતો। કામ પૂર્ણ કર્યા બાદ ફાયર સેફટી પ્લાન અને સર્ટિફિકેટ માટે ઓનલાઈન અરજી કરવામાં આવી હતી અને આ અરજીઓ મંજૂર કરવા અને બાકી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે આરોપી અધિકારીએ કુલ 5 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી જેમાંથી અગાઉ 50,000 રૂપિયા લઈ લેવામાં આવ્યા હતા અને બાકીની રકમ આપવા દબાણ કરવામાં આવતું હતું। ફરિયાદી લાંચ આપવા તૈયાર ન હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો જેના આધારે ગોઠવાયેલા ટ્રેપમાં આજે 2 લાખ રૂપિયાની લાંચ સ્વીકારતી વખતે આરોપી પ્રકાશ ચૌહાણને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો હતો ત્યારે મુખ્ય આરોપી મહેશ કુમાર પટેલ પણ તેમની કચેરીમાંથી ઝડપાઈ ગયા। આ મામલે બંને આરોપીઓએ મળીને પોતાના પદનો દુરુપયોગ કરીને ગેરવર્તણૂક કરી હોવાની હકીકત સામે આવી છે। આ સમગ્ર ટ્રેપની કાર્યવાહી એસીબી આણંદના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન. વિરાણી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી ત્યારે આ ઓપરેશન પર ઉચ્ચ અધિકારીઓની દેખરેખ રાખવામાં આવી હતી। આ ઘટનાએ ફરી એકવાર સવાલ ઊભો કર્યો છે કે સરકારી કામ માટે લોકો હજુ પણ લાંચ આપવા મજબૂર કેમ બનતા હોય છે અને આવા ભ્રષ્ટાચાર પર કડક નિયંત્રણ ક્યારે આવશે। હવે જોવાનું રહ્યું કે આ મામલે આગળ શું કાર્યવાહી થાય છે અને આરોપીઓને કડક સજા મળે છે કે નહીં। ભાવનગરમાં થયેલો આ એસીબી ટ્રેપ ભ્રષ્ટાચાર સામેનો એક મોટો સંદેશ છે કે હવે લાંચ લેતા હાથો પર કડક કાર્યવાહી અનિવાર્ય બની ગઈ છે। આ મામલે તમારું શું માનવું છે અમને કમેન્ટમાં જણાવો અને આ પ્રકારના વિશ્લેષણવાળા સમાચાર માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।